અને હવે વાત ગાંધીનગરની કે જ્યાં મુખ્યપ્રધાનના કાર્યક્રમ સ્થળ પર સાપ જોવા મળતા દોડધામ મચી ગઈ। જી હા, એક તરફ મુખ્યપ્રધાનના એક પેડ માં કે નામ 3.0 કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી, તેવામાં અચાનક જ વિશાળ સાપ આવી જતા અફરાતફરી મચી ગઈ। કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ સ્થળ પર સાપ જોવા મળતા સુરક્ષા અને વહીવટી તંત્ર દોડતું થયું। ઘટનાની જાણ થતાં તાત્કાલિક વન વિભાગની ટીમને બોલાવવામાં આવી। વન વિભાગના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું અને ત્યારબાદ સમગ્ર કાર્યક્રમ શરૂ કરાયો। સદનસીબે સાપ ધ્યાને આવી જતા મોટી હોનારત થતાં બચી ગઈ છે અને કોઈ જાનહાનિ ન થઈ। ત્યારે હાલ સાપના રેસ્ક્યુના દિલધડક દ્રશ્યો સામે આવ્યા, તે આપ જોઈ શકો છો। તો આ એ જ સ્થળ કે જ્યાં મુખ્યપ્રધાનનો કાર્યક્રમ યોજાવાનો અને તે જ સ્થળ પર જ્યારે સાપ પકડાયો ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો, કારણ કે એ જ સ્થળ કે જ્યાં વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોય, એક પ્રોટોકોલ સાથે કામ થવાનું હોય, તેવામાં જો સાપ આવે તો મોટી અફરાતફરી સર્જાઈ શકતી હોય, પરંતુ સદનસીબે સાપ પકડાઈ ગયો।